ધર્મલાભ અત્યારે અમે સામખિયારીથી નમસ્કાર તીર્થ આવ્યા છીએ. આજે મૌન એકાદશી, ખૂબ જ સરસ મજાનું સિમંદર દાદા ને જબરદસ્ત આખા વાગડની અંદર આવું ભવ્ય સિમંદર દાદાનું એકમાત્ર તીર્થ નમસ્કાર તીર્થ સિમંદર સ્વામી દાદા, નાગેશ્વર દાદા. આપ સૌ જાણી રહ્યા છો આ તીર્થનો પ્રભાવ કેટલો જબરદસ્ત છે. હમણાં જ થોડા વખત પહેલાં જે તીર્થના આપણે બધાને સમાચાર હશે મીડિયા દ્વારા, દાદાના કેટલા બધું આભૂષણ વગેરે ગયા, પણ આ દાદા કેવા પ્રભાવશાળી છે, કેટલા પ્રભાવશાળી છે. જેટલું ગયું બધું જ પાછું આવી ગયું અને તીર્થનો વિકાસ જબરદસ્ત રીતનો થઈ રહેલો છે. આપણે બધાને સંદેશ આપીએ છીએ કે ખાસ જ્યારે કચ્છની અંદર પધારો ત્યારે ચોક્કસ આ તીર્થની અંદર આવો. ખૂબ જ સરસ મજાનું અહીંયા સંકુલ વાતાવરણ ખૂબ જ સરસ મજાનું છે. યાત્રિકો પણ સારા એવા બધા આવે છે. ખૂબ સરસ મજાની ભક્તિ વગેરે કરે છે. ધજા વગેરે પ્રસંગ પણ આવી રહેલો છે. આ ધજા પ્રસંગે પણ ખાસ આપ એક નહીં સહપરિવાર સાથે બધા જ પધારો એવી અમારી બધાની ભાવના છે. અત્યારે આજે અમે 7 ગુરુ ભગવંતો પધાર્યા છીએ. ખૂબ તમે બધા જ પણ અહીંયા જ્યારે આવો ખાસ ફરીને નમસ્કાર તીર્થની અંદર પધારો અને ખૂબ સરસ મજાની ભક્તિ કરો. કંઈક અલગ જ ફીલ થશે એવું આ જબરદસ્ત આ તીર્થ તમને બધાને ખાસ અમારા તરફથી ધર્મલાભ અમે પણ આટલો દિવસ રોકાઈશું. ખૂબ સરસ મજાની ભક્તિ વગેરે અમે પણ કરવાના છીએ. તમે પણ ખાસ ત્યાં પણ કરજો અને અહીંયા પણ જ્યારે કચ્છમાં આવો ત્યારે ખાસ પધારજો. રહેવાનું કરીને પધારજો, ખાલી માત્ર દર્શન કરીને જતા રહેતા એવું નહીં. બધી સુવિધા છે. ભોજનશાળા પણ સ્ટાર 1 છે. હોટલમાં જવાનું ભૂલી જશો એવી સરસ મજાની આપણે 5 સ્ટાર જેવી ભોજનશાળા છે. ખૂબ સરસ મજાનું વાતાવરણ છે. અહીંયાનો સ્ટાફ પણ ખૂબ સરસ મજાનો છે. ભલે ધર્મલાભ. કયા મહારાજ સાહેબ આવેલા છે? પૂજ્ય ગુરુદેવ આચાર્ય ભગવાન અનંત્ય સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પન્યાસ પ્રવર અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબ, પૂજ્ય મુનિરાજ શ્રી અનંત દર્શન વિજયજી મહારાજ સાહેબ આદિ ખાના સાથ આજે પધાર્યા છે. આવતીકાલે સવારે ભચાઉ જઈશું. આ ધજા જે દેરાસરમાં ચડાવવામાં આવે છે એનો મહિમા શું છે? શા માટે ચડાવવામાં આવે છે? આ ધજા એક તો આપણને જબરદસ્ત સંકેત આપે છે. ધજા એમ દર વર્ષે એના માટે બદલાવાય છે કે આપણે ભગવાનની નજીક આવીએ. પ્રતિષ્ઠા એક જ વખત થશે પણ વર્ષે ધજા બદલાય છે. કારણ એક જ કે હું મારા ભગવાનની નજીક આવું એના માટે આપણે આ દર વર્ષે ધજા ચડાવાય છે. ધજા આપણને જબરદસ્ત સંકેત આપે છે. જો પરમાત્માનું જિનાલયની અંદર પરમાત્માના દર્શન કરવા માટે અમુક સમય જવા મળશે, પણ ધજાના દર્શન તો તમારે અડધી રાતે પણ કદાચ અહીંયાથી આમ નીકળતા હોઈશું અને તે વખતે સ્વાભાવિક છે કે કદાચ મોડું થઈ ગયું છે, માંગલિક થઈ ગયું છે, તો આપણે એના પ્રતિક રૂપે સિમંદર સ્વામી દાદાને કદાચ દર્શન ન થઈ શકે પણ આપણે ધજાના દર્શન થાય છે. તો ધજાના દર્શન પણ કરવાથી બહુ મોટો લાભ છે. તો એના માટે આપણે ધજા દરેક જગ્યાએ એવી રીતના ધજા રાખવામાં આવે છે. ધજાનો મહિમા ખૂબ જ જોરદાર છે, ખૂબ પ્રભાવશાળી છે. ધજાના દર્શન કરવાથી પણ આપણા વિઘ્નો ટરી જાય છે. અને દુઃખ કંઈક પણ માનસિક વગેરે હોય, દુઃખ વગેરે હોય, ટેન્શન વગેરે છે, પણ એ પણ દૂર થઈ જવાની તાકાત, નાશ પામી જવાની તાકાત આ ધજાના દર્શન કરવા માટે છે. એટલે ખાસ 1 મહિના પછી ધજા પ્રસંગ આવે છે. ધજા પ્રસંગ વખતે અમે અહીંયા કચ્છની અંદર જઈશું. અમે પહોંચી નથી શકવાના, પણ આપ સૌને ખાસ કહીએ છીએ કે દાદાની સાલગીરા નિમિત્તે ખાસ પધારજો. અમે પણ ગઈ સાલ હતા, તો અત્યાર સુધીમાં અમે 3 વખત ધજા પ્રસંગમાં રહેલા છીએ. તો તમને પણ ખાસ આમંત્રણ છે. ગઈ વખતે ધજાની અંદર અમારું જ ચાતુર્માસની જઈ અહીંયા ધજા વખતે જ બોલાવી હતી. આધોઈનગરે ચાતુર્માસ કરીને છરીપાલી સંઘ કરીને આજે અમે અહીંયા આવ્યા છીએ કે ખૂબ સરસ મજાનું આરાધના કરજો. તમે ક્યાંથી આવ્યા છે? અમે સામખિયારીથી આવ્યા છીએ. હા, કાલે ભચાઉ જઈશું. આજે તમે નમસ્કાર તીર્થમાં ઉતર્યા છો, બરોબર? આજનો દિવસ આખો દિવસ નમસ્કાર તીર્થમાં રહીશું. બરોબર. મૌન એકાદશીની આરાધના અમે કરીશું. બહારથી કદાચ આવવાના છે. તમારે આ ટ્રસ્ટીઓને કાંઈ કહેવાનો સંદેશ હોય તો કહી શકો. હા, ખૂબ સરસ મજાનું નમસ્કાર તીર્થના દરેક ટ્રસ્ટીગણને ખાસ ધર્મલાભ. આપ જ્યાં પણ છો ત્યાંથી ખૂબ સરસ દાદાનું તીર્થનું ખૂબ સરસ મજાનું હેન્ડલિંગ વગેરે ખૂબ સરસ રીતે કરી રહ્યા છો. આપણા સમુદાય તો ખરા, આપણે કલા પણ છું દાદાના, પણ આપણા સિવાય બીજા કચ્છના પણ જ્યારે અહીંયા ગુરુ ભગવંત આવે છે ને કહે છે ખરેખર કે જબરજસ્ત રીતનું આપે બધું જ
સરસ મજાનું ઊભું કર્યું છે અને ખૂબ લાઇટની અંદર આવી ગયું છે. બીજા તીર્થો હજી જૂના છે ખરા, પણ લાઇટમાં આવ્યા છે નથી આવ્યા. પણ નમસ્કાર તીર્થની હજી તો હમણાં જ પ્રતિષ્ઠા થઈ અને થોડા ટાઈમની અંદર બહુ જ લાઇટની અંદર આવી ગયેલું છે. અંદર કોઈક ગામની અંદર જાય ન જઈ શકે, પણ આ હાઈવે ઉપર છે એટલે ખાસ કરી બધાને અત્યારે ભાગદોડમાં ટાઈમ ઓછો હોય છે. પહેલાં અહીંયા તો આવે છે ને આવે છે, અમે પોતે પણ જોયેલું છે. આ જ્યારે તીર્થ બનવાની શરૂઆત થઈ હતી, જ્યારે ચર્ચા થઈ હતી, ત્યારે કયા ઉદ્દેશ્ય સાથે આ તીર્થ બનાવવાનું હતું તમને ખબર છે? એ સાહેબનું ચાતુર્માસ કલાપ્રભુ સુરેશ્વરજી દાદા ગુરુદેવનું ચાતુર્માસ બચાવવું હતું. હા. અને એમ થાય કે આપણે ઓસવાલ સમાજનું પણ આપણું એક તીર્થ ઊભું થાય અને અહીંયા સરસ મજાનું આ બાજુ ભચાઉ ને આ બાજુ સામખિયારી વચ્ચેમાં એક જગ્યાએ જો ઊભું થાય અને લોકોને પણ આજે કચ્છની અંદર આવે તો એક સ્વાભાવિક છે કે અહીંયા બધી સુવિધાઓ મળતી રહે, તો કંઈક અનુષ્ઠાન વગેરે કંઈક ઉદ્ધાર વગેરે હોય તો બધા સારી રીતે થઈ શકે. એના માટે જ ખાસ ઉદ્દેશ આ હતો. હું વિપુલ ચાપસી છેડા, મને એટલું યાદ છે કે આ તીર્થ બનવાની જે ચર્ચા થઈ હતી સૌથી મુખ્ય ઉદ્દેશ્ય હતો સાધુ સંતોના વૈયાવચ માટે, કે સામખિયારીથી ભચાઉનો ડિફરન્સ ઘણો લાંબો છે. સાચી વાત તો છે. સંતો માટે મુખ્ય અહીંયા સંકુલન બનાવવાની એવી ભાવના હતી. પણ ધીરે ધીરે આખું આ નાનામાંથી બહુ મોટું વિશાળ બની ગયું છે. અને છડીપાલ સંઘ નીકળ્યો તો રવજી પાલન ગડાએ હા. છડીપાલ નવા ગામથી કટારિયા કાઢ્યો હતો, ત્યારે હું હાજર હતો. એની સાથે તો અહીંયા કલાપૂર્ણ મહારાજ સાહેબે વાસ્કેટ રાખેલી છે. વાહ. હું મારી નજરની સામેની છે વાત છે. સરસ. એટલે હું ખરેખર ગર્વ લઉં છું. વાહ. અને આ બાબતે તમારે શું કહેવું છે કે જે આજથી લગભગ 10-15 વર્ષ પહેલાં વાસ્કેટ રાખેલ હતી? હા, આ સાહેબના આશીર્વાદથી ખૂબ જબરદસ્ત વિકાસ પામેલું આ તીર્થ છે. અહીંયા એવું નથી કે ખાલી માત્ર દેરાવાસી ગુરુ ભગવંતો સાધુ સાધી ભગવંત આવે, કોઈ પણ કચ્છના ગુરુ સાધુ સાધી ભગવંતો ગુરુ ભગવંતો આવે અને ખૂબ સરસ મજાનું ટ્રસ્ટગણ સંકુલના કાર્ય કર્મચારીઓ વગેરે ખૂબ સારી ભક્તિ કરે છે. ખૂબ સરસ મજાનું. અમે થોડા વર્ષો પહેલાં જ્યારે આપણે નમસ્કાર તીર્થ ઊભું નહોતું, બાજુની અંદર અહીંયા છે ત્યાં વોંધ, આપણે કયું કહેવાય વોંધ વોંધ, એ વોંધ અને આ બાજુ સામખિયારી રામદેવ પીર. રામદેવ પીરમાં અમે ઉતરતા હતા. અરે સાંજે સવારે તો બહુ સાંજના જ આવવાનો થયો છે. ક્યારેક ચાવી ના હોય ને ક્યારેક સાફ ના હોય. અમે પોતે એકદમ વગેરે સાફ સુથરી કર્યું છે. બિહાર કરીને આવીએ, ચાવી લેવા માટે જવું પડે. કેટલા બહુ જ ઘણી વખત ખૂબ હેરાન થઈ ગયેલા છીએ. પણ જો કે ગુરુ ભગવાન તો ક્યારેય હેરાન થતા નથી, પણ બિહાર કરીને આવીએ ને થોડું જો ખુલ્લું હોય, સાફ સુથરી હોય તો એમને સારું પડે. અમે તો ઠીક છે, પણ બીજા ગુરુ ભગવાન તો જ્યારે અહીંયા આ સંકુલની અંદર આવીએ ને એટલે બહુ સાહસ, ચલો આપણા તીર્થ આવ્યું, આપણું પોતાનું આવ્યું અને એકદમ ચોખ્ખાઈ વગેરે બહુ સારી હોય છે. એ પણ ખૂબ બધા ગુરુ ભગવંતોને પણ સાતાકારક રહે છે. એટલે નમસ્કાર તીર્થમાં આવીને તમે આખે આખો જે થકાન હોય અને અહીંયા શાંત મગજમાંથી હા, ફ્રેશ થઈને તમે Fresh જાઓ થઈ છો. જઈએ અહીંયા ગુરુ ભગવંતનો બધા થાક ઉતરી જાય. વૈયાવાજ ભક્તિ પણ સારી, હવા ઉજાસ, વાતાવરણ પણ એકદમ સરસ એક ગ્રેડનું છે. એવું થાય કે હજી વધારે રોકાઈએ. પણ હવે સ્વાભાવિક છે, અમારે પણ બિહારનો દિવસો હોય એટલે એક પછી જવું પડે છે, એટલે અમે આગળ જવાના છીએ. પણ ખૂબ જ સરસ મજાનું આ તીર્થ ઊભું કર્યું છે. દરેક માત્ર ટ્રસ્ટીગણની તો ફરજમાં છે, ટ્રસ્ટીગણની અને જે આ સંકુલની અંદર જે સ્થાન તીર્થની અંદર જેમને દાન આપ્યું છે એમને ખરેખર ધન્યવાદને પાત્ર છે. આપ ખૂબ મોટું પુણ્ય ઉપાર્જન કરી રહેલા છો કે આપની ધનલક્ષ્મી જો આપને આપને આપ્યું હોત તો પણ કાર્ય તો થવાનું છે, પણ આપે આપ્યું છે માટે દેખી શકો છો આ લીલીવાડી કેટલી જબરદસ્ત હરી છે. આજે જોઈ શકાય છે કેવું આવું કઈ જગ્યાએ આવે એટલી બધી ફેસિલિટી છે. આપણું પોતાનું છે ને આપણા પોતામાં આપણે નહીં આપીએ અને બહાર જઈને આપણે બીજી જગ્યાએ કરીશું એના કરતાં તો આપણું પોતાનું છે એને ડેવલપમેન્ટ કરો, એને હજી વધારે કંઈક કરો એવી અમારે એક સંદેશ છે. દરેક આપ આવો છો, આપના દીકરા દીકરીઓને પણ ખાસ અહીંયા આ તીર્થના ઉપર જગાડો અને ધજા પ્રસંગે સાલગીરા કચ્છની અંદર જ્યારે આવો ત્યારે ખાસ અહીંયા બધાને લઈને જ આવજો. યસ. આ વિપુલ ચાપસી છેડા ત્યાં વિડીયોગ્રાફી કરે છે રોજ દેરાસરની, તમારે એના વિશે શું કહેવું છે કે આ થવું જોઈએ અન્ય તીર્થોમાં બી થવું જોઈએ આ રીતે? હા, આપણે જે વાત કરી એના માટે કે અત્યારે છે ને આમ જોવા જઈએ તો છે ને આનો જમાનો થોડો વધી ગયો છે, થોડો નહીં ઘણો બધો વધી ગયો. સોશિયલ મીડિયા તો સ્વાભાવિક છે, મીડિયાગ્રાફરનું વધ્યું છે તો એક સ્વાભાવિક છે નવી જનરેશનને જ્યારે આ બધું કંઈક જોવે છે ધર્મ તરફ ખેંચવા માટે અને કંઈક જોવે તો શું છે લોકોને ભાવ થાય છે એના માટે કરે છે. તો આ પણ એક અત્યારના સમય પ્રમાણે પણ આવું કંઈક હોય તો જાગૃતિ માટે પણ કરો છો,
ખૂબ સારી વાત છે. સરસ બધાને ધર્મ પમાડવા માટે કે ભાઈ આ મારું આ તીર્થ છે, આવું છે, એક સારો ઉદ્દેશથી તમે કરો છો એટલે એની સારી અમે અનુમોદના કરીએ છીએ. ધર્મલાભ. ધર્મલાભ. આજે અમે નમસ્કાર તીર્થથી ભચાઉ તરફ જઈ રહ્યા છીએ. આજે તારીખ 2/12/25. ગઈકાલે મૌન એકાદશીને અમે અહીંયા આરાધના કરી. આજે ભચાઉ જઈએ છીએ. પૂજ્ય પન્યાસપ્રવર અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબ, મુનિરાશ્રી અનંત દર્શન વિજયજી મહારાજ સાહેબ, અનંત ચારિત્ર વિજય મહારાજ સાહેબ, મુક્તિ મનન વિજયજી મહારાજ સાહેબ, કૃત પુણ્ય વિજયજી મહારાજ સાહેબ, અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબ ને અનંત શુદ્ધ વિજયજી મહારાજ સાહેબ, આવી ઘણા 7 ગુરુ ભગવંતો અહીંયા અમે આખા દિવસની આરાધના ગઈકાલે કરી. ત્યારે ભચાઉ જઈએ છીએ. એમ કહેવાય કે અનુભવ શું, તો ખરેખર આ તીર્થનો અનુભવ ખૂબ જ સરસ મજાનો છે. ખૂબ સરસ મજાની પરમાત્માની સામે ભક્તિ કરવાની આનંદ ખૂબ આવ્યો છે. અને આ આખું જે તીર્થ ઊભું કર્યું છે એની પાછળ સિંહ ફાળો જેનો હોય દરેકનો છે. પણ ખરેખર ટ્રસ્ટીગણ, ખરેખર દરેક જગ્યાએ ટ્રસ્ટીગણ હોય, ટ્રસ્ટીગણ ઓક્સિજન ઉપર ચાલતું હોય, પણ અહીંયાનું કંઈક ટ્રસ્ટીગણ જે છે એ ફૂલ પાવરની અંદર છે. ખરેખર કેટલું સરસ મજાનું ધ્યાન રાખે છે. અમને યાદ આવે ચાપસીભાઈ પુનસી, એ આ સંકુલના ભૂમિદાતા, નમસ્કાર તીર્થના ભૂમિદાતા છે. અને ખૂબ જ સરસ મજાનો બીજા પ્રસંગો અમે જ્યારે આવીએ છીએ ત્યારે પોતે હાજરી આપી છે અને ખૂબ સરસ મજાના પણ લાભ લે છે. પરિવારની અનુમોદના. ચંદુભાઈ કલ્યાણજી સાવલા મનફરા, અમે ચાતુર્માસ મનફરા કરીને આવ્યા છે. સારી રીતે અમે ઓળખીએ છીએ. પાંજરાપોલનું ખૂબ જ સરસ મજાનું પણ દરેક ફિલ્ડની અંદર આ ચંદુભાઈ ખૂબ સરસ મજાનું ધ્યાન આપે છે. એવું લાગે ખરેખર ચંદુભાઈ તો સંસારની અંદર ધ્યાન વધારે રાખે છે કે આરાધનામાં જ વધારે ધ્યાન રાખે છે. એવા જબરદસ્ત ચંદુભાઈની પણ ખૂબ સરસ મજાનું આ તીર્થ માટે એક નહીં, જ્યાં નમસ્કાર તીર્થની અલગ અલગ તીર્થો થાય છે એમાં ખૂબ સરસ મજાનું ધ્યાન આપે છે અને ખૂબ અનુમોદના છે. વિનયભાઈ પ્રેમ મેઘજી ખૂબ જ સરસ મજાના આ પણ પોતે આરાધક છે અને ગચ્છાધિપતિ નિશાની અંદર સરસ મજાનું ઉપદાન એમના પોતાના ગામની અંદર આ વખતે એમની પોતાની ધજા છે, વિનંતી ખૂબ કરેલી છે. પણ ખૂબ સરસ મજાનું એ પણ બહુ આરાધક છે અને વૈયાવચવાળા છે. એમનો દીકરો પણ ખૂબ વૈયાવચી છે અને ગુરુ ભક્તિવાળો છે, ગુરુ ભક્ત છે. રવજીભાઈ પણ ખૂબ સરસ આ તીર્થની અંદર પ્રતિષ્ઠા વગેરે જ્યારે થયું વગેરે તે વખતે પણ એમને પણ ખૂબ સરસ મજાનું ધ્યાન, ઉત્સાહી કાર્યક્રમમાં જોવા જઈએ તો આ રવજીભાઈ અમે સુરત હતા તો ખાસ કહેતા હતા, સાહેબ આ તીર્થનું માર્ગદર્શન વગેરે અમને આપો. અને ખૂબ સરસ મજાનું એમના છેલ્લા પણ અણુની અંદર જો રમતું હતું તો બસ મારું નમસ્કાર તીર્થમાં વધારે ખૂબ આગળ વધી અને ખૂબ સરસ મજાનો વિકાસ થાય એ એમના ભાવના હતી. આયુષ્ય ઓછું અને દેવલોક ગમન થયા છે. એમને પણ રવજીભાઈનું આત્મા જ્યાં પણ હોય ત્યાં એમને શાંતિ મળે, સદગતિ મળે. રવજીભાઈની અનુમોદના. લાલજીભાઈ કરશન કારગિયા ખૂબ જ સરસ મજાનું. અમે એમને અમારો દીક્ષાભર્યાને 22 વર્ષ, પણ લાલજીભાઈને અમે છે ને લાલજીભાઈના જલ્દી નામ ના યાદ આવે ને તો અમે કહીએ પેલા ધજાવાળા. ખરેખર ખૂબ જ સરસ મજાનું ભચાઉના લાલજીભાઈએ ખૂબ જ સરસ મજાનું પરમાત્મા ભક્તિ ઉપર ખૂબ એમને આસ્થા, બહુમાન અને જ્યાં આપણા ગુરુ ભગવંતો હોય ત્યાં ખૂબ સરસ મજાના લાભો વગેરે લે છે. દેવલાલી વગેરેમાં પણ ખૂબ સરસ મજાનું એમનું યોગદાન વગેરે છે. જે પણ ગુરુ ભગવંત કે એમને સારું એવું ધ્યાન પણ પોતે રાખતા હોય છે. લાલજીભાઈની અનુમોદના. રવજીભાઈની પણ ખૂબ જ સરસ મજાનો. અમે ગઈ સાલ અમે ધજાની અંદર હતા એ વખતે અહીંયા દેરાસર વગેરેની અંદર આગલા 2-3 દિવસ પહેલાં પોતે આવી જતા હતા. અને આ રવજીભાઈને તો શું અનુમોદના કરું. એક પોતે આટલા ટ્રસ્ટી, હામદામ ઠામવાળા, શક્તિ સંપન્ન અને આવા પોતે ટ્રસ્ટી હોવા છતાં પણ બેનર વગેરે લગાડવાનું હોય તો પોતે બેનર લગાડવા માટે આવે, ઊભા રહીને પોતે કામ કરે. મારું તીર્થ છે, મારું જ તીર્થ છે. અને એવું બેનર જેવું સામાન્ય માણસ જોડે પણ કામ કરાવી શકે, પણ એની જગ્યાએ પોતે ત્યાં આવે અને બેનરો વગેરે એનું પોતે કામકાજ કરતા હતા. એટલે ખૂબ જ સરસ મજાનું એ પોતે અનુમોદના છે. હેમરાજભાઈની પણ અનુમોદના. ખૂબ જ સરસ મજાનું પોતે સામખિયારીના ટ્રસ્ટી અને ખૂબ સરસ મજાનું સામખિયારી હોય નમસ્કાર તીર્થમાં જ્યારે આવીએ ત્યારે ખૂબ સરસ મજાનું પોતે ધ્યાન આપે છે. અનુમોદના. ધનજીભાઈની પણ અનુમોદના. ખૂબ સરસ, બહુ જાજો પરિચય નથી પણ અનુમોદના. વાડીભાઈ કુંવરજી ગળા, નવા ગામવાળા, નવા ગામની અંદર દેખ્યા હતા, પછી નવા ગામોની અંદર જોયા જ નથી. પ્રેમજીભાઈની પણ અનુમોદના. ખૂબ સરસ મજાનો. મૂલચંદભાઈ આધોઈની અમે પરિચય છે. ખૂબ સરસ મજાનો પોતે ધ્યાન આપે છે.
અને એમના પોતાના ગામની અંદર પણ સારું એવું ધ્યાન રાખે છે. બહુ સરસ આરાધક છે. સારી અનુમોદના. અમરસિંહભાઈની પણ અનુમોદના. અમરસિંહભાઈ ગાલાની પણ ખૂબ સરસ મજાનું અનુમોદના. દામજીભાઈ, મેઘજીભાઈ, માલસીભાઈ, ભગવાનજીભાઈ, મેઘજીભાઈ, ધરમસિંહભાઈ અને ખીમજીભાઈ, આ તમામ ટ્રસ્ટીગણને ખાસ ધર્મલાભ. ખૂબ સરસ મજાનું તમે તીર્થ સંભાળો છો. હજી આગળ ને આગળ એવો વધુમાં વધુ સરસ મજાના શત્રુંજયની અમને પાલિતાણાના સમાચાર છે. ખૂબ સરસ મજાનું ત્યાં ઊભું કરવા જઈ રહેલા છો. ખૂબ સરસ મજાનું આનાથી પણ સવાયું ત્યાં ઊભું થાય અને ખૂબ શાસન પ્રભાવના કરો. બસ સફળતાને કામ થાય એવા અમારા હાર્દિક શુભેચ્છા, આશીર્વાદ. ખૂબ સરસ બધા ગુરુ ભગવંતો તરફથી હાર્દિક તમને એ અનુમોદના કરીએ છીએ. અને અમારે ખાસ વિડીયોગ્રાફર વિપુલભાઈ ચાપસી છેડા સવારના 4:30 વાગે ઉપાસની અંદર આવ્યા. સાહેબ, આપ વિચાર કરો છો, અમને કંઈક માર્ગદર્શન આપો આ તીર્થ વિશે. એટલે ખાસ અમે દર્શન કરીને અત્યારે નીકળીએ છીએ, બચાવ જઈએ છીએ. અને કાલે અમારી પાસે 2 કલાક જેવું પોતે બેઠા અને વાતો જાણી એમની મુખેથી કે ખૂબ જ સરસ મજાનું પોતે વિડીયોગ્રાફર વગેરે તીર્થનો વિકાસ કેમ કરો આજની ટેકનોલોજી પ્રમાણે પોતે ખૂબ જ સરસ મજાનું પોતે ધ્યાન આપે છે અને ખૂબ જ સરસ મજાનું પોતે કાર્ય કરી રહ્યા છે. એમની અનુમોદના. એટલે ગુરુદેવને આજે ગઈકાલે 24 ઉપવાસ હતો એ ગુરુ ભગવંતોને, એટલે અત્યારે બોલી નથી શકતા, પણ ખાસ ધર્મલાભ આપે છે અને ખૂબ સરસ મજાનું આગળ વધો એવા અમારા હાર્દિક શુભેચ્છા. ધર્મલાભ બધાને ધર્મલાભ. બોલો શ્રી સિમંદ સ્વામી ભગવાન કી જય. સાચા દેવ કી જય. દેવાતી દેવ કી જય. 3 લોકના નાથ કી જય. નમો સિદ્ધાચાર્ય અધ્યાય સર્વસાધવ્ય દર્શનમ દેવાદેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગસોપાનમ દર્શનમ મોક્ષસાધનમ. દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે. જે ભજે નવરને સવે તે જીવને પણ ધન્ય છે. પિયે મુદા વાણી સુધાએ કારણ યુગને ધન્ય છે. નામ મંત્ર વિસદ કરે તે હૃદયને પણ ધન્ય છે. જેના ગુરુના સેતુના બેંદુ પણ જાણો નહીં, પણ એક શ્રદ્ધા દિલ મહે તુજે નાથ સમય કોસે નહીં. જેના સહારે કોડપુરિયા મુક્તિ મુજને જય સરે. એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે નમો. મારા પ્રભુ વિતરાગને પંચાંગ ભાવે નમો. હે પ્રભુ આનંદ દાતા જ્ઞાન हमको दीजिए. शीघ्र सारे अवगुणों को दूर हमसे कीजिए. लीजिए हमको शरण में, हम सदाचारी बने. बाण ब्रह्मचारी धर्म रक्षक वीर व्रतधारी बने. मंदिर सो मुक्ति तणा मंगल्य कीला. ना प्रभु इंद्र नर ने देवता सेवा करे तारी विभु. सर्वज्ञ सो स्वामी
વળી શિવદાયી અતિશય સર્વના ઘણું દેવતો ભંડારી જ્ઞાન કળાતણા જે 14 મહાસપનો થકે નિજ માતને હરે આવતા વળી ગર્ભમાહી જ્ઞાન ત્રયને અવતારતા ને જન્મતા પહેલા જ 64 ઇન્દ્ર જેને વંદતા એવા શ્રી પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે નમો મારા પ્રભુ વિતરાગને પંચાંગ ભાવે સુબાળકો મા બાપ પાસે બાળકી દાનવ કરે ને મુખ માથે જેમ આવે તેમ